અને વડોદરાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી શહેરમાં વિવિધ ઝોનમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શહેર પશ્ચિમ કચેરી નંબર 10, 11 અને 12ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી તમામ ઉમેદવારો પેનલની સાથે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં જોડાયા ત્યારે શહેરના વિવિધ ઝોનમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે વડોદરાની વાત કે જ્યાં શહેરના વિવિધ ઝોનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11 તારીખે જે ફોર્મ ભરાયેલા છે એની આજે ચકાસણી થઈ રહી છે। અમે અત્યારે અકોટા મામલતદાર કચેરી ખાતે છીએ અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે એ અને એમના સમર્થકો અહીંયા પહોંચ્યા છે। ફોર્મની ચકાસણીની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે ને એ પ્રક્રિયા છે ચાલી રહી છે। ખાસ કરીને બધાને આશા છે કે આ જે ફોર્મ ભરાયેલું છે એ ફોર્મ મંજૂર થાય ને એને લઈ અને મોટી સંખ્યામાં સમર્થકો અહીંયા પહોંચ્યા છે। જે ફોર્મની ચકાસણી થાય એ મહત્વની બાબત હોય છે કારણ કે ફોર્મમાં કોઈ ક્ષતિ રહી જઈ નથી ને એ મુખ્ય મુદ્દો હોય છે। અત્યારે બધા પોતપોતાના સમર્થકો સાથે અહીંયા પહોંચ્યા છે ને ફોર્મની ચકાસણી થઈ રહી છે। આખા દિવસ દરમિયાન આ જે ચકાસણીની પ્રક્રિયા છે ચાલશે। જે રીતે ફોર્મ ભરવાની જટિલ પ્રક્રિયા કહી શકાય, કેટલાક જે ડોક્યુમેન્ટ હોય છે એ પણ રજૂ કરવાના હોય છે। 3 વાગ્યા સુધી આ ચકાસણી થશે અને છેલ્લે જેટલા લોકોના ફોર્મ મંજૂર થયા છે, કેટલાના ફોર્મ ના મંજૂર થયા છે એ બહાર આવશે। પરંતુ અત્યારે હાલ તો મોટી સંખ્યામાં તમામ કચેરીઓ છે ત્યાં ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।